વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીએચસી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જનભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાવલી તાલુકાની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્ર અને સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે નગર અને ગ્રામ્ય વિસ્તારના કુલ 50 ટીબી પેશન્ટ અને 50 સગર્ભાઓ મળી કુલ 100 લાભાર્થીઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી, તાલુકા આરોગ્ય અધિકારી એસ.એચ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયાના કંપનીના એસીબીની શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીંબચિયા તેમજ ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ દેસાઈ, અશોકભાઈ રાઠવા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ આપણે તાલુકા હેલ્થ ઓફિસ સાવલી જિલ્લો વડોદરા ખાતે શ્રીરંગ સેવાતીર્થ તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન જે કંપની છે એ બંનેના સહિયારા પ્રયાસથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 50 સગર્ભા બહેનોને અને 50 ટીબીના દર્દીઓને ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી. તો સગર્ભા બહેનોને કીટ એટલા માટે આપવામાં આવી કે એ લોકોને પણ સગર્ભા હોય તો એને ન્યુટ્રિશનની ખાસ જરૂર પડે અને જે કીટ છે એની અંદર એકદમ બેલેન્સ ડાયટ હોય એ રીતના બધા તત્વો છે. કઠોળ છે, ગોળ છે, તેલ છે. એટલે કઠોળ હોય તો એની અંદરથી પ્રોટીન મળતું હોય છે, ગોળ હોય તો એમાંથી આયર્ન મળે છે. એટલે બંને ભેગું થાય તો હિમોગ્લોબિનનો વધારો થાય છે અને હિમોગ્લોબિનનો જો વધુ થાય આપણા શરીરમાં તો સગર્ભા બહેનોની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. અને આ ત્રીજી વખત શ્રીરંગ સેવાતીર્થ તેમજ કોચ ઇન્ડિયાના સહયોગથી ન્યુટ્રિશન કીટ મળી રહી છે સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓ. ટીબીના દર્દીઓને પણ કીટની જરૂર એટલા માટે કે ભાઈ આપણી રોગપ્રતિકારક. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.